દુઃખ બહુ વધી જાય તો દવા બની જાય છે. અપેક્ષા સમાપ્ત થાય ત્યારે શાંતિ શરૂ થાય છે. વરઘોડામાં વરરાજાને સૌથી પાછળ અને લોકો આગળ ચાલે છે. સ્મશાનમાં ઠાઠડી આગળ અને લોકો પાછળ ચાલે છે. એટલે કે લોકો ખુશીમાં આગળ અને દુઃખમાં પાછળ હોય છે. મીણબત્તી સળગાવીને મરેલાને યાદ કરવામાં આવે છે અને મીણબત્તી હોલાવીને જન્મદિવસ ઉજવવામાં આવે છે. લાઈન નાની છે પરંતુ મતલબ બહુ મોટો છે. ઈશ્વર માનવીને લાયકાત કરતાં વધારે સુખ આપતા નથી તો સહન શક્તિ કરતાં વધારે દુઃખ પણ નથી આપતા. લોકો તમારા વિશે શું વિચારે છે તે તમે બદલી શકતા નથી, તો લોકોને સમજાવવાને બદલે તમારી જિંદગી જીવો અને ખુશ રહો. જે થઈ ગયું તે બહુ વિચારવું નહીં, જે મળ્યું તેને ખોવું નહીં. સફળતા એને જ મળે છે જે સમય અને મુશ્કેલીથી ડરતા નથી. વાણીમાં જ અજબ શક્તિ હોય છે સાહેબ. કડવું બોલનારનું મધ પણ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચાં વેચાઈ જાય છે. સમયનું મહત્ત્વ જરૂરી નથી, જેનું મહત્ત્વ છે એની માટે સમય હોવો જરૂરી છે. જિંદગીમાં જે વિષય ન ગમતો હોય ને, એક સમયે એ વિષય જ જિંદગી બની જતો હોય છે. આજકાલ વ્યક્તિને જરૂર માનસિક આવકની છે અને દોડે છે માસિક આવકની પાછળ. જિંદગી એટલે શું? ના સુખમાં પૂર્ણવિરામ, ના દુઃખમાં પૂર્ણવિરામ. બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ. પરિસ્થિતિની ચિંતા ન કરો. તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો. પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી.